और वेलकम टू करंट अफेयर्स विद अमित शुक्ला। तो भी आज चर्चा કરીશું 17 ઓક્ટોબરના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। તો પહેલો સવાલ છે 2023 નો કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે? તો દેખો ભાઈ વર્તમાનમાં જે કોમનવેલ્થ ગેમ્સ કાર્યકારી બોર્ડ છે તો એને 2030 ના કોમનવેલ્થ ગેમ્સ માટે બી અમદાવાદ શહેરની ભલામણ કરી છે। એની જે ફાઇનલ મીટિંગ 2000 માની કે જે વર્તમાનમાં ગ્લાસગો સ્કોટલેન્ડમાં થશે તો ત્યારબાદ નિર્ણય થશે કે બી આ જે કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાશે કે નહીં। भारत बीजी वक्त जो आ काम बनी जैसे बीजी वक्त कॉमनवेल्थ गेम्स होस्ट करसे। पहली वक्त वर्ष 2010 में दिल्ली में कॉमनवेल्थ गेम्स योजायो तो भारत में। दुनिया में जो बात की भी दर 4 वर्षे आ कॉमनवेल्थ गेम्स योजाय छे। पहली वक्त दुनिया में जो कनेक्ट कर भी वर्ष 1930 में कैनेडा ना हैमिल्टन शहर में। सेकंड सवाल, भारत में हाथियों की संख्या में કેટલા ટકા ઘટાડો નોંધાયો છે? તો બી 18% નો ઘટાડો નોંધાયો છે। જે 27,312 હાથીઓની સંખ્યા હતી વર્ષ 2017 માં तो ये घटीने वर्तमान में जो देखिए तो 22,446 तो भी 18% નો ઘટાડો થયો। તો આ જરૂર ધ્યાનમાં રાખો। લિયોન મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં કેટલા અસિસ્ટ પૂરા કર્યા છે? 60। યુનેસ્કોએ કયા સંમેલન દરમિયાન ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ લોન્ચ કર્યું છે? તો મેન્ડિયા કલ્ટ 2025 સંમેલન, જેમાં 40 દેશોની 246 વસ્તુઓ છે। જળ જીવન મિશન હેઠળ કેટલા ગ્રામીણ ઘરોને નળ જોડાણ મળ્યું છે? તો 15.71 કરોડ ઘરોને। જળ જીવન મિશન 15 ઓગસ્ટ 2019 ના રોજ લોન્ચ થયું। કઈ કંપનીને હવે મિની રત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો હિન્દુસ્તાન સીપીઆર લિમિટેડ, ઠીક છે ને, વિશાખાપટ્ટનમ સ્થિત છે, જેની સ્થાપના 1941 માં થઈ હતી। ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના કયા સમયગાળા માટે ચૂંટાયું છે? તો 2026 થી 28 સુધીના કાર્યકાળ માટે। એશિયા પેસિફિક રિજિયન ક્ષેત્ર માટે ચૂંટાયું છે। 180 થી વધુ દેશોએ ભારતને સમર્થન કર્યું હતું। જે હ્યુમન રાઇટ કમિશન છે, રાઈટ, જે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર જે પરિષદ છે તો બી એની સ્થાપના વર્ષ 2006 માં થઈ। ભારતીય સેનાએ કઈ રાઇફલ માટે એડવાન્સ નાઇટ સાઇટ કરાર કર્યા છે? તો 7.62 બાય 51 mm એસોલ્ટ રાઇફલ માટે। તો ભાઈ એસોલ્ટ રાઇફલમાં નાઇટ વિઝન માટે, ઠીક છે ને, કે નાઇટ વિઝનના સાધન માટે આ કરાર કરવામાં આવ્યા છે, નાઇટ સાઇટ માટે, ઠીક છે ને, રાત્રે જોવાના સાધન માટે આ કરાર થયા છે। તો આ જરૂર ધ્યાનમાં રાખો। સપ્ટેમ્બર 2025 માટે આઈસીસી પુરુષ પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા છે? અભિષેક શર્મા। તો ભાઈ આ હતા આજના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના સવાલ।